અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વંદના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। આ કાર્યવાહી ડ્રગ્સ નેટવર્ક સાથે સંભવિત નાણાકીય કડીઓની તપાસના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વંદના કેમિકલ કંપની ખાતે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી ડ્રગ્સ ડીલર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના અનુસંધાનમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ઈડીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે આશરે 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અંકલેશ્વર ઉપરાંત સુરત, રાજકોટ, મુંબઈ અને અન્ય શહેરોનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન કંપનીના દસ્તાવેજો, કમ્પ્યુટર ડેટા તેમજ નાણાકીય વ્યવહારોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। હાલ સુધી ઈડી દ્વારા વંદના કેમિકલ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર કરવામાં આવ્યો નથી। એજન્સીનો મુખ્ય હેતુ ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી નાણાકીય લેવડ-દેવડ અને કેમિકલ સપ્લાય ચેઇનની સંભવિત કડીઓ શોધવાનો હોવાનું માનવામાં આવે છે। તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે ડ્રગ્સના ધંધામાંથી કમાયેલા નાણાં ક્યાં રોકાયા, કોના મારફતે ફેરવાયા અને કઈ સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું, સાથે જ કાયદેસર વેપારની આડમાં કોઈ કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।